નમસ્તે, મારું નામ ગોરા ખજીયા છે। હું સેકન્ડરી કન્યા વિદ્યાલય ઊંઝામાં અભ્યાસ કરું છું। અમારી ટીમ મેમ્બર સ્વરા પટેલ અને નિકિતા ચૌધરી છે। મારા પ્રોજેક્ટનું નામ લિક્વિડ નેનોક્લે ફાર્મિંગ તથા સૌર ઉર્જા સંચાલિત જળ સંચય પદ્ધતિ છે। 21મી સદીમાં વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જ, વધતું તાપમાન અને પાણીની અછત એ કૃષિ ક્ષેત્રે સૌથી મોટા પડકારો છે। ભારતમાં પણ ખૂબ જ વધુ પ્રમાણમાં રેતાળ અને ઉજ્જડ જમીન જોવા મળે છે, જ્યાં પાણીની સંગ્રહ શક્તિ ઓછી હોવાના કારણે ખેતી કરવી મુશ્કેલ અથવા અત્યંત ખર્ચાળ બને છે। આ ઉપરાંત પરંપરાગત ખેત પદ્ધતિઓમાં થતો વીજળી અને ડીઝલનો ઉપયોગ એ વાતાવરણમાં કાર્બનના ઉત્સર્જનમાં વધારો કરે છે। આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને તેના સચોટ અને કાયમી ઉકેલ તરીકે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ બે ક્રાંતિકારી ટેકનોલોજીનું સંયોજન છે: લિક્વિડ નેનોક્લે ફાર્મિંગ અને સૌર ઉર્જા સંચાલિત જળ સંચય પદ્ધતિ। લિક્વિડ નેનોક્લે ફાર્મિંગ એ એક એવી આધુનિક પદ્ધતિ છે જે થોડા જ કલાકોમાં રણ જેવી રેતાળ જમીનને ફળદ્રુપ અને ભેજયુક્ત માટીમાં રૂપાંતર કરે છે। આનું સંયોજન સોલાર સંચાલિત વરસાદી પાણીનો સંગ્રહ અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને એક ઝીરો વેસ્ટ અને ઇકો ફ્રેન્ડલી મોડેલ તૈયાર થાય છે। તેનો મુખ્ય હેતુ એ છે કે ઓછા ખર્ચે અને પર્યાવરણને નુકસાન કર્યા વિના કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને ખેતી ઉત્પાદનમાં વધારો કરવો। અહીં તમે જોઈ શકો છો કે સૂર્ય દ્વારા ઉર્જા મેળવીને તે ઉર્જાનો ઉપયોગ કરી પંપ ચલાવીને ખેતર સુધી ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે। તેની સાથે આયર્ન સ્ટિક પણ ઉપયોગ કરવામાં આવી છે, જેમાં તાંબાના તાર ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે તેમાં આયર્ન પસાર થઈને સીધા છોડની મૂળમાં મળે છે। અમે અહીં રેતાળ જમીનમાં નેનોક્લે વોટર મિક્સ કરીને ખેતર તૈયાર કર્યું છે।